હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં આજે આપણે યુનિટ 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રીને પાર્ટ 3ની અંદર આગળ ચલાવીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના પાર્ટ 1 અને પાર્ટ 2માં જોયું કે હિમાલયના ઢોળાવો પર આવેલા પહોળા પાંદડાવાળી વનસ્પતિ ધરાવતા જંગલો ત્યાંના સ્થાનિક લોકો માટે જીવનનો આધાર હતા. તેઓના આખા અર્થતંત્રનો પાયો આ જંગલો હતા. આ જંગલોની મુખ્ય પેદાશો અને આડ પેદાશોના આધારે તેઓનું જીવન ચાલતું હતું. પરંતુ તે સમયની બ્રિટિશ સરકારે પોતાના સ્વાર્થી હેતુઓને પૂરા કરવા માટે મેદાની વિસ્તારોમાં રેલવે નેટવર્કને વિસ્તારવા માટે અને મસૂરીના પર્વતો પર પોટેટોઝની ખેતી કરવા માટે, સમથળ જમીન મેળવવા માટે આ જંગલોને નષ્ટ કરવાનું શરૂ કર્યું. સ્થાનિક લોકોનું જીવન આ જંગલો નષ્ટ થવાને કારણે મુશ્કેલીમાં મુકાયું. સ્ત્રીઓને જીવન જરૂરી વસ્તુઓ કલેક્ટ કરવા માટે ઘાસચારો, પીવાનું પાણી, રસોઈ માટેનું ઈંધણ, આ બધી ડેઇલી રિક્વાયરમેન્ટ્સ મેળવવા માટે દૂર દૂર સુધી ચાલીને જવું પડતું હતું. આથી આ સ્ત્રીઓ સંગઠિત થઈને આ સ્થાનિક જંગલોને મેનેજ કરવાનું, પ્રોટેક્ટ કરવાનું અને રીજનરેટ કરવાનું, રીએફોરેસ્ટ કરવાનું, પુનઃ વનીકરણ કરવાનું નક્કી કર્યું. આ બચેલા જંગલોને કાપવાનું કામ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ગામના પુરુષોને સોંપ્યું. સામે પક્ષે સ્ત્રીઓ આ જંગલોને બચાવવા માંગતી હતી. આથી એ જ ગામના સ્ત્રી અને પુરુષો વચ્ચે સંઘર્ષ થયો. એની વાતો આજે આપણે ભણીશું. કાંગડ, a village of 200 families, lies at the height of 2000 meter. કાંગડ, જે 200 ફેમિલીઝનું બનેલું એક ગામ છે, એ હિમાલયના ઢોળાવો પર 2000 મીટરની ઊંચાઈ પર આવેલું છે. એટ ધ હાઇટ ઓફ 2000 મીટર. લાઇઝ એટલે આવેલું હોવું, લોકેટેડ હોવું, સિચ્યુએટેડ હોવું. કાંગડ ગામ જે 200 ફેમિલીનું બનેલું છે, કે જે 200 કુટુંબનું બનેલું છે, તે હિમાલયના ઢોળાવો ઉપર 2000 મીટરની ઊંચાઈ પર આવેલું છે. It is an excellent example of the way in which local people can manage their own forestry. કે આ કાંગડ ગામ ખૂબ જાણીતું છે. એક્સલન્ટ એક્ઝામ્પલ, એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે આ ગામ. શાનું? The way in which local people can manage their own forestry. લોકલ પીપલ, સ્થાનિક લોકો, જે લોકો માટે આ જંગલ ખૂબ જ મહત્વના છે, એ લોકો પોતાના આ જંગલોનું કેવી રીતે પ્રોટેક્શન કરી શકે, રક્ષણ કરી શકે, કેવી રીતે એને બચાવી શકે. ફોરેસ્ટ્રી એટલે જંગલોનું જતન અને સંરક્ષણ અને સંવર્ધન, જંગલોનું રક્ષણ. તો સ્થાનિક લોકો પોતાના અર્થતંત્રના આધારસમા આ જંગલોને કેવી રીતે બચાવી શકે, કેવી રીતે એનું વ્યવસ્થાપન કરી શકે, એનું એક ઉત્તમ ઉદાહરણ એટલે આ કાંગડ ગામ. તો આપણે જોઈએ કે કાંગડ ગામના લોકોએ અને ખાસ કરીને સ્ત્રીઓએ આ લોકલ ફોરેસ્ટને કેવી રીતે મેનેજ કર્યા, કેવી રીતે પ્રોટેક્ટ કર્યા અને કેવી રીતે એને રીજનરેટ કર્યા, રીએફોરેસ્ટ કર્યા, એને પુનઃ સમૃદ્ધ કર્યા. By the year 1977, the forest of Kangad had already become degraded. Degraded થવું એટલે ડિસ્ટ્રોય થવું, નષ્ટ થઈ જવું, ડિગ્રેડ થવું. વર્ષ 1977 સુધીમાં કાંગડના જંગલો લગભગ નષ્ટ થઈ ચૂક્યા હતા કપાવાને કારણે. મોટાભાગના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. ડિગ્રેડ થઈ જવું એટલે નષ્ટ થઈ જવું. 1977 સુધીમાં કાંગડના જંગલો લગભગ ડિગ્રેડ થઈ ચૂક્યા હતા, નષ્ટ થઈ ચૂક્યા હતા. In that year, however, the forest department decided to fell it. અને તે વર્ષ દરમિયાન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ડિસાઇડ કર્યું કે હવે બચેલા વૃક્ષો પણ આપણે કાપી નાખીએ. ફેલ કરવું એટલે કટ કરવું, ટુ કટ. આગળના વિડીયોમાં પણ આવ્યું હતું. તો 1977માં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એવું નક્કી કર્યું કે હવે થોડા ઘણા વૃક્ષો, થોડા ઘણા વિસ્તારમાં જંગલો બચ્યા છે, તો આપણે હવે એને પણ કાપી દઈએ. ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ.
The village women who had to walk long distances for fuel, fodder, and water were determined to save the last patch of trees. પરંતુ ગામની સ્ત્રીઓ, આ કાંગડ ગામની સ્ત્રીઓ who had to walk long distances, જેણે ખૂબ દૂર દૂર સુધીને ચાલીને જવું પડતું. જો ચિત્રમાં રસોઈ માટેનું ઈંધણ મેળવવા માટે, પીવા માટેનું પાણી મેળવવા માટે, પોતાના પાલતુ પ્રાણીઓ માટે ઘાસચારો મેળવવા માટે આ સ્ત્રીઓએ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સીસ, દૂર સુધી ચાલીને જવું પડતું. ઈંધણ એટલે કે ફ્યુલ, ઘાસચારો એટલે કે ફોડર, અને વોટર એટલે પીવાનું પાણી મેળવવા માટે આ સ્ત્રીઓએ ખૂબ દૂર દૂર સુધી જવું પડતું હતું, જંગલો નષ્ટ થવાને કારણે. એટલે આ સ્ત્રીઓ વર ડિટરમાઇન્ડ. ડિટરમાઇન્ડ એટલે અડગ, ડિટરમાઇન્ડ એટલે અડગ, ફર્મ, મક્કમ. આ સ્ત્રીઓ મક્કમ હતી કે આપણે આ બચેલા જંગલોને કપાવા દઈશું નહીં, આપણે એનું રક્ષણ કરીશું, નવા વૃક્ષો વાવીશું અને આ જંગલોને રીજનરેટ કરીશું, કે જેથી કરીને આપણું જીવન જે મુશ્કેલ બની ગયું છે, હાડમારીવાળું બની ગયું છે, એ થોડું સરળ બને. આવું કરવા માટે ગામની સ્ત્રીઓ મક્કમ હતી. ધે વર ડિટરમાઇન્ડ, ધે વર ફર્મ, તેઓ બરાબર મક્કમ હતી ટુ સેવ, બચાવવા માટે, ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ, વૃક્ષોનો લાસ્ટ પેચ. લાસ્ટ પેચ એટલે નાનો વિસ્તાર, થોડો નાનો વિસ્તાર. મોટા વિસ્તારમાં જંગલો હતા, એમાંથી થોડોક વિસ્તાર બચ્યો હતો. પેચ, પેચ એટલે ધક્કો, થીગડું. અહીંયા એનો અર્થ કરવાનો છે થોડો નાનો વિસ્તાર. તો જંગલોનો જે થોડો, વૃક્ષોનો જે થોડો નાનો વિસ્તાર બચ્યો હતો, તેને બચાવવા માટે, છેલ્લા વિસ્તારને બચાવવા માટે આ સ્ત્રીઓ ડિટરમાઇન્ડ હતી. ડિટરમાઇન્ડ હોવું એટલે મક્કમ હોવું. જંગલ ખાતાએ, વન વિભાગે આ બચેલા વૃક્ષોને કાપી નાખવાનું નક્કી કર્યું, જ્યારે સ્ત્રીઓ આ બચેલા વૃક્ષોને બચાવવા માટે, આ છેલ્લા વિસ્તારને બચાવવા માટે મક્કમ હતી. The men of Kangad though were offered work by the forest department to fell the trees. કાંગડ ગામના મેન, પુરુષોને આ કામ સોંપવામાં આવ્યું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા. કાંગડ ગામના પુરુષોને કામ પર રાખવામાં આવ્યા આ બચેલા છેલ્લા વિસ્તારને કાપવા માટે. જો ધ મેન ઓફ કાંગડ વર ઓફર્ડ વર્ક, આ કામ, વૃક્ષોને કાપવાનું કામ કાંગડ ગામના પુરુષોને સોંપવામાં આવ્યું બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા. કયું કામ? ટુ ફેલ ધ ટ્રીઝ, ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ, વૃક્ષોનો જે છેલ્લો થોડો વિસ્તાર બચ્યો હતો તેને કાપવા માટે. પરિણામ સ્વરૂપે, એઝ અ રિઝલ્ટ, ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, અથડામણ, સંઘર્ષ થયો બિટવીન ધ વિલેજ મેન એન્ડ વિમેન. ગામની સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે કોન્ફ્લિક્ટ, સંઘર્ષ થયો, કારણ કે ગામની સ્ત્રીઓ આ વૃક્ષોને બચાવવા માંગતી હતી, કારણ કે એ વૃક્ષો બચશે તો એનું જીવન થોડું સરળ બનશે, એ જાણતા હતા. જ્યારે પુરુષોને આ કામ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સોંપવામાં આવ્યું, પુરુષોને મજૂરો તરીકે રોકવામાં આવ્યા, એટલે ગામના જ પુરુષો આ વૃક્ષોને કાપવા માંગતા હતા અને સ્ત્રીઓ આ વૃક્ષોનું રક્ષણ કરવા માંગતી હતી. એઝ અ રિઝલ્ટ, ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વિમેન. After 4 months of resistance, the women succeeded in saving their forest. સતત 4 મહિના સુધી રેસિસ્ટન્સ, રેસિસ્ટન્સ એટલે પ્રતિકાર, વિરોધ કરવો. સતત 4 મહિના સુધી સ્ત્રીઓએ પોતાના જ ગામના પુરુષો સામે અને વન વિભાગ સામે પ્રતિકાર કર્યો, વિરોધ કર્યો આ જંગલોને બચાવવા માટે. અંતે ધ વિમેન સક્સીડેડ, સ્ત્રીઓ સફળ થઈ. સક્સીડ થવું એટલે સફળ થવું. સક્સીડેડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ, પોતાના આ જંગલને બચાવવામાં સ્ત્રીઓ સફળ થઈ. ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન, આ સ્ત્રીઓએ એક સંગઠન બનાવ્યું, એક સંસ્થા બનાવી હતી અને સંસ્થાને નામ આપ્યું હતું ધ મહિલા મંગળ દળ. મહિલા મંગળ દળ, આ જે સ્ત્રીઓનું સંગઠન હતું, કાંગડ ગામની સ્ત્રીઓનું સંગઠન જંગલોને બચાવવા માટે, આ સંગઠને ડિસાઇડેડ, નક્કી કર્યું ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ,
આ ડિગ્રેડેડ થયેલા જંગલોને, નષ્ટ થયેલા જંગલોને રિવાઇવિંગ કરવાનું. રિવાઇવ કરવું એટલે પુનઃ સમૃદ્ધ કરવું, પુનઃ સજીવન કરવું, રીજનરેટ કરવું. મૃતપાય થઈ ગયેલું હતું, નષ્ટ થઈ ગયું હતું, એને રિવાઇવ કરવું. રિવાઇવ કરવું એટલે પુનઃ સજીવન કરવું, સમૃદ્ધ કરવું. ગામની સ્ત્રીઓનું સંગઠન હતું જંગલોને બચાવવા માટે, મહિલા મંગલ દળ. એ સંગઠને હવે આ ડિગ્રેડ થયેલા જંગલોને પુનઃ સમૃદ્ધ કરવાનું, એનું વનીકરણ કરવાનું, એની અંદર ફરીથી ત્યાંના નેટિવ વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. On the basis of the number of cattle owned by each family, contributions were raised to employ a forest guard who was paid ₹300 per month. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10માં ટ્રેક્સ ટુ તાજનગર પાઠ ભણ્યા હતા. તાજનગરના ગામના લોકોને રેલવે સ્ટેશનની જરૂર હતી, પરંતુ રેલવે ડિપાર્ટમેન્ટે એવું કહ્યું કે અમારી પાસે ફંડ નથી. તો ગામ લોકોએ શું કર્યું હતું યાદ છે તમને? એ લોકોએ ઘરે ઘરેથી ફંડ એકત્ર કર્યું અને પોતાના પૈસે રેલવે સ્ટેશન બનાવ્યું. યાદ છે ને? અહીંયા પણ એવું જ થયું. જો કાંગડ ગામની સ્ત્રીઓએ શું કર્યું? ઓન ધ બેસિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ઈચ ફેમિલી. ગામમાં 200 ફેમિલી હતા. હવે દરેક ફેમિલી કેટલા પ્રાણીઓ રાખે છે, કેટલી ગાયો, ભેંસો, બકરીઓ, ઘેટાઓ રાખે છે, એ સંખ્યાના આધારે કન્ટ્રીબ્યુશન એકત્ર કરવામાં આવ્યું, ફાળો એકત્ર કરવામાં આવ્યો. પ્રાણીઓની સંખ્યાના આધારે પૈસા એકત્ર કરવામાં આવ્યો કે જેની પાસે જેટલા પ્રાણીઓ એ પ્રમાણે એ લોકોએ પૈસા આપવાના. ઓન ધ બેસિસ ઓફ એટલે ના આધારે, ઓન ધ બેસિસ ઓફ ધ નંબર ઓફ કેટલ, કેટલ એટલે એનિમલ્સ, પ્રાણીઓ, ઓન્ડ બાય ઈચ ફેમિલી, દરેક ફેમિલી કેટલા પ્રાણીઓ રાખે છે એ સંખ્યાના આધારે કન્ટ્રીબ્યુશન્સ વેર રેઝડ, ફંડ એકત્ર કરવાનું. રેઝ કરવું એટલે એકત્ર કરવું, કન્ટ્રીબ્યુશન એટલે ફંડ, ફાળો. શા માટે? ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ. ફોરેસ્ટ ગાર્ડ નોકરી પર રાખવા માટે, જંગલોનું રક્ષણ કરવા માટે ચોકીદાર રાખવાનું. એમ્પ્લોય કરવું એટલે નોકરી પર રાખવું. આ જંગલોનું રક્ષણ કરવા માટે ચોકીદાર રાખવાનો હતો, ફોરેસ્ટ ગાર્ડ રાખવાનો હતો. એટલે ફંડ એકત્ર કરવામાં આવ્યું અને આ ફોરેસ્ટ ગાર્ડને પેઇડ આપવામાં આવતું હતું. કેટલું વેતન આપવામાં આવતું? ₹300 પર મંથ. દર મહિને આ ફોરેસ્ટ ગાર્ડને ₹300 સેલેરી આપવાનો હતો. એટલે દરેક કુટુંબ પાસેથી તેઓની પ્રાણીઓની સંખ્યાના આધારે કન્ટ્રીબ્યુશન્સ રેઝ કરવામાં આવ્યું, ફાળા એકત્ર કરવામાં આવ્યું. આમ સ્ત્રીઓએ પોતાના પૈસે પોતાના સ્થાનિક જંગલોને રિવાઇવ કરવાનું, એને પ્રોટેક્ટ કરવાનું, એને રીજનરેટ કરવાનું શરૂ કર્યું. For 3 years the arrangement worked well. 3 વર્ષ સુધી આ વ્યવસ્થા બરાબર ચાલી. અરેન્જમેન્ટ એટલે વ્યવસ્થા. કઈ વ્યવસ્થા? સ્ત્રીઓએ પૈસા એકત્ર કર્યા અને એ એકત્ર કરેલા પૈસામાંથી, ફંડમાંથી તેઓ ફોરેસ્ટ ગાર્ડને સેલેરી આપતા અને ફોરેસ્ટ ગાર્ડ જંગલોનું રક્ષણ કરતા કે જેથી કરીને કોઈ આવીને વૃક્ષો કાપી ન જાય અને એને નુકસાન ન થાય. ફોર 3 years ધ એરેન્જમેન્ટ વર્કડ વેલ. 3 વર્ષ સુધી આ વ્યવસ્થા બરાબર ચાલી. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ. અરાઇઝ થવું એટલે ઉદ્ભવવું, એનું ભૂતકાળ અરોઝ. જેમ રાઇઝનું રોઝ એમ અરાઇઝનું અરોઝ. પણ ત્યારબાદ સમસ્યાઓ ઊભી થવા લાગી. 3 વર્ષ સુધી આ વ્યવસ્થા બરાબર ચાલી. ચોકીદાર હતા, એ જંગલોનું બરાબર રક્ષણ કરતા હતા અને ગામ લોકોએ એકત્ર કરેલા ફંડમાંથી એને પૈસા આપવામાં આવતા હતા, દર મહિને ₹300. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ. પરંતુ ત્યારબાદ સમસ્યાઓ અરોઝ ઉદ્ભવી. રાઇઝનું રોઝ એમ અરાઇઝનું અરોઝ. શું સમસ્યા ઉદ્ભવી? ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ. નેગ્લિજન્ટ એટલે કેરલેસ, બેદરકાર. પોતાની ફરજ નિષ્ઠાથી અદા ન કરે, પોતાનું કામ જે કરવાનું હોય તે ન કરે ને કેરલેસ કહેવાય. એનું સિમિલર નેગ્લિજન્ટ. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ. જે ફોરેસ્ટ ગાર્ડને એમ્પ્લોય કરવામાં આવ્યો હતો આ જંગલોનું રક્ષણ કરવા માટે, એ નેગ્લિજન્ટ બની ગયો, બેદરકાર બની ગયો. પોતાની ફરજ નિષ્ઠાથી અદા નહોતો કરતો, જંગલોનું રક્ષણ બરાબર નહોતો કરતો. અને પરિણામ શું આવ્યું? ધ પ્રોટેક્શન વોઝ લૂઝ. સંરક્ષણ જે હતું, જે વ્યવસ્થા ગોઠવી હતી રક્ષણ માટેની, એ ઢીલી થઈ, શિથિલ થઈ. લૂઝ એટલે શિથિલ, ઢીલું થયું. અને આમ રક્ષણ માટેની, જંગલોનું રક્ષણ કરવા માટેની જે વ્યવસ્થા હતી, જે એરેન્જમેન્ટ હતું, એ લૂઝ થઈ,
શિથિલ થયું. વન્સ ધ વિમેન ડિસ્કવર્ડ ધીસ, જ્યારે સ્ત્રીઓને આ વાતની ખબર પડી કે ફોરેસ્ટ ગાર્ડ જે આપણે એમ્પ્લોય કર્યો છે, જેને આપણે દર મહિને 300 રૂપિયા આપીએ છીએ જંગલોનું રક્ષણ કરવા માટે, એ તો પોતાની ફરજ બરાબર અદા કરતો નથી. હી હેઝ બીકમ નેગ્લિજન્ટ, એ તો કેરલેસ બની ગયો છે. આવી જ્યારે સ્ત્રીઓને ખબર પડી, દે એબોલિશ્ડ ધ પોસ્ટ, તેઓએ આ પોસ્ટ જ નાબૂદ કરી દીધી. એબોલિશ કરવું યાદ રાખજો મિત્રો, એબોલિશ કરવું એટલે રદ કરવું, રિમૂવ કરવું. તેઓએ આ ફોરેસ્ટ ગાર્ડને રદ કરી દીધો. એબોલિશ કરવું એટલે જે વ્યવસ્થા હોય તે નાબૂદ કરવી, કોઈ પદ ઊભું કર્યું હોય એ દૂર કરવું. દે એબોલિશ્ડ ધ પોસ્ટ, તેઓએ આ ફોરેસ્ટ ગાર્ડની પોસ્ટ જ રદ કરી દીધી કે આપણે ફોરેસ્ટ ગાર્ડ જોઈતો જ નથી. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ફોરેસ્ટ ધેમસેલ્સ, અને પોતાની જાતે આ જંગલોનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. મિત્રો, બે શબ્દો નવા આવ્યા, નેગ્લિજન્ટ એટલે કેરલેસ, અને એબોલિશ કરવું એટલે રદ કરવું, નાબૂદ કરવું. જ્યારે ફોરેસ્ટ ગાર્ડ નેગ્લિજન્ટ બની ગયો તો સ્ત્રીઓએ નક્કી કર્યું કે આપણે ફોરેસ્ટ ગાર્ડને રાખવો જ નથી. ધે એબોલિશ્ડ ધ પોસ્ટ, તેઓએ આ પદ, પોસ્ટ એટલે પદ, રદ કર્યું અને જંગલોનું રક્ષણ જાતે કરવાનું નક્કી કર્યું. Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. અસાઇન કરવું એટલે સોંપવું, એના પરથી અસાઇનમેન્ટ શબ્દ આપણે બોલીએ છીએ. હવે મહિલા મંગળ દલે આ જંગલોનું દેખભાળ કરવાની જવાબદારી, લુક આફ્ટર એટલે દેખભાળ કરવી, સંભાળ લેવી, ટેક કેર. જંગલોનું રક્ષણ કરવાની જવાબદારી, જંગલોની દેખભાળ કરવાની જવાબદારી આ મહિલા મંગળ દળે કોને સોંપી? અ ગ્રુપ ઓફ વિલેજ વિમેન, ગામની સ્ત્રીઓનું એક ગ્રુપ બનાવ્યું અને એને આ જવાબદારી સોંપી દીધી કે તમારે વારાફરતી રોટેશનમાં, ક્રમમાં દરરોજ એક એક સ્ત્રીએ આ જંગલોનું રક્ષણ કરવાનું. જો અસાઇન, સોંપી દેવું, ડ્યુટી એટલે ફરજ. શાની ફરજ? અસાઇન્ડ ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ, જંગલોનું રક્ષણ કરવાની, સંભાળ લેવાની. લુક આફ્ટર એટલે ટેક કેર. ગામની સ્ત્રીઓનું એક ગ્રુપ બનાવીને એને આ જવાબદારી સોંપી દેવામાં આવી. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ એમંગ 15 વિમેન ઇન રોટેશન, રોટેશનમાં એટલે ક્રમમાં. આ જવાબદારી, જંગલોનું રક્ષણ કરવાની જવાબદારી 15 સ્ત્રીઓની વચ્ચે ક્રમમાં ગોઠવી દેવામાં આવી, વહેંચી દેવામાં આવી. એમંગ એટલે માં, વચ્ચે. એમંગ 15 વિમેન, ગામની 15 સ્ત્રીઓની વચ્ચે ક્રમમાં આ જવાબદારી વહેંચી દેવામાં આવી. દસ આમ the duty for each woman comes after 15 days. આમ 15 સ્ત્રીઓને રોકવામાં આવી એટલે દરેક સ્ત્રીનો વારો દર 15 દિવસે એક વખત આવે. દસ આમ the duty for each woman, દરેક સ્ત્રીની ફરજ જંગલોનું રક્ષણ કરવાનો દિવસ 15 દિવસે એક વખત આવે. as one woman said, આ 15 સ્ત્રીઓમાંથી એક સ્ત્રી કહે છે, on these days we leave our work and protect the forest. જે દિવસે જંગલોનું રક્ષણ કરવાનો અમારો વારો હોય તે દિવસે વી લીવ અવર વર્ક, અમે અમારું ઘરકામ બાજુ પર રાખી દઈએ છીએ. અમારું ઘરકામ અમે કરતા નથી, એ છોડી દઈએ છીએ. એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, અને જંગલોનું રક્ષણ કરવાને અમે અગ્રતાક્રમ આપીએ છીએ, પ્રાયોરિટી આપીએ છીએ. શા માટે? બિકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન, કારણ કે આ જંગલોમાં રહેલા ઓકના ઝાડ અમારા બાળકો જેવા છે. એટલે જે દિવસે અમારો ફરજનો વારો હોય ત્યારે અમે અમારું કામ લીવ છોડી દઈએ છીએ અને જંગલોનું રક્ષણ કરવા માટે સમયસર પહોંચી જઈએ છીએ, કારણ કે આ ઓકના વૃક્ષો અમારા બાળકો જેવા છે. કાંગડ, a village of 200 families, lies at the height of 2000 meter. કાંગડ જે 200 ફેમિલીઝનું બનેલું એક ગામ છે, એ હિમાલયના ઢોળાવો પર 2000 મીટરની ઊંચાઈ પર આવેલું છે. એટ ધ હાઇટ ઓફ 2000 મીટર. લાઇઝ એટલે આવેલું હોવું, લોકેટેડ હોવું, સિચ્યુએટેડ હોવું. કાંગડ ગામ જે 200 ફેમિલીનું બનેલું છે, કે જે 200 કુટુંબનું બનેલું છે, તે હિમાલયના ઢોળાવો ઉપર 2000 મીટરની ઊંચાઈ પર આવેલું છે. It is an excellent example of the way in which local people can manage their own forest. કેમ આ કાંગડ ગામ ખૂબ જાણીતું છે? એક્સલન્ટ એક્ઝામ્પલ, એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે આ ગામ. શાનું? The way in which local people can manage their own forestry.
લોકલ પીપલ, સ્થાનિક લોકો, જે લોકો માટે આ જંગલ ખૂબ જ મહત્ત્વના છે, એ લોકો પોતાના આ જંગલોનું કેવી રીતે પ્રોટેક્શન કરી શકે, રક્ષણ કરી શકે, કેવી રીતે એને બચાવી શકે. ફોરેસ્ટ્રી એટલે જંગલોનું જતન અને સંરક્ષણ અને સંવર્ધન, જંગલોનું રક્ષણ. તો સ્થાનિક લોકો પોતાના અર્થતંત્રના આધારસમાં આ જંગલોને કેવી રીતે બચાવી શકે, કેવી રીતે એનું વ્યવસ્થાપન કરી શકે, એનું એક ઉત્તમ ઉદાહરણ એટલે આ કાગળ ગામ. તો આપણે જોઈએ કે કાંગડ ગામના લોકોએ અને ખાસ કરીને સ્ત્રીઓએ આ લોકલ ફોરેસ્ટને કેવી રીતે મેનેજ કર્યા, કેવી રીતે પ્રોટેક્ટ કર્યા અને કેવી રીતે એને રીજનરેટ કર્યા, રીએફોરેસ્ટ કર્યા અને પુનઃ સમૃદ્ધ કર્યા.